નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ એપ્રિલ મહિનામાં કેવા રહેશે અને આજના કપાસના તાજા ભાવને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ફેબ્રુઆરી મહિનામાં કપાસની બજારે તેજી પકડીને ખેડૂતોને સારા ભાવ કપાસના મળતા હતા। તે પછી માર્ચ મહિનામાં ઘણી બજારોમાં કપાસના ભાવ 1600 રૂપિયાની સપાટી સુધી રહ્યા હતા। માર્ચ મહિનાના એન્ડિંગ સુધી ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા તેમ કહી શકાય, પરંતુ અત્યારે અમુક ખેડૂતો ઘરમાં કપાસ સાચવીને રાખ્યો છે, તેઓ વધુ સારા ભાવ મળે તેની રાહ જોઈને બેઠી રહ્યા છે, પરંતુ હાલ બજાર સુધરે એવા કોઈ ખાસ કારણો દેખાતા નથી। શરૂઆતમાં વિદેશી બજારમાં તેજીના કારણે કપાસમાં તેજીની બજારોને હળવી કરી નાખી છે। હાલ વિદેશી બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તેજીની સિઝનમાં ન્યુયોર્ક કોટન વાયદો 103 સેન્ટની સપાટીએ પહોંચી ગયો હતો, તે આજે નીચે સરકીને 82.67 સેન્ટની સપાટીએ પહોંચી ગયો છે। આમ તો માર્ચ મહિનામાં કપાસનો ભાવ ખેડૂતોને 1600 રૂપિયા સુધી મળી રહ્યો હતો, પરંતુ હવે એપ્રિલ મહિનામાં કપાસના ભાવમાં મંદી આવી છે। માર્ચ મહિનામાં કપાસના ભાવ 1550થી 1650 રૂપિયા સુધી ભાવ રહ્યો હતો। અત્યારે ખેડૂતોને સરેરાશ ભાવ 1400થી 1500 રૂપિયા આસપાસ મળી રહ્યા છે, ત્યારે આ શરૂ મહિનામાં 100થી 150 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ ઘટતી બજારને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી 1005થી 1473, ધંધુકા 1100થી 1501, વિરમગામ 1300 સબૂતથી 1535, રાજકોટ 1275થી 1541, જામજોધપુર 1300થી 1551, મોરબી 1230થી 1554, જેતપુર 1074થી 1501, વિસાવદર 1025થી 1241, જોટાણા 1050થી 1400, સાવરકુંડલા 1250થી 1491, વાંકાનેર 1300થી 1512, બાબરા 1256થી 1537, ધ્રોલ 1391થી 1542, જસદણ 1300થી 1530, અમરેલી 942થી 1510। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।